પપ્પાએ અમને એવું કીધું છે કે તમે આવો પછી તમને એક આમ જોરદાર સરપ્રાઈઝ આપો. પૂછું સોંગ આવી ગયું એમ કે તમારું. કુમારનું નામ છે, જમાઈનું નામ છે, એનું નામ છે સ્મિત. એ જે સ્મિત છે એ મારી સ્કૂલમાં જ ભણતો હતો પહેલા. એક ટાઈમ હતો ને તો મને છે ને મમ્મી કે તઈ એવું બીક લાગતું. કેવો લાગ્યો વિડીયો? સુપર લાગ્યો. 2-3 વાર બધે જોઈ નાખ્યો વિડીયો. બધે જોયા જ ત્યાં. ત્યાંથી પાછા અહીંયા મળી ગયા કા ડાન્સર કેતા ને બધે તો બહુ વધારે છોકરીમ લાઈન મારતો પેલા. કુમાર તમારા નીચે ના બેહાયો, આમ ઉપર બેહાયો. અરે રે ના. તમને એવું કહેતો હતો કે ઘરે જઈને પપ્પા અમને સરપ્રાઈઝ આપવાના છે. હવે શું સરપ્રાઈઝ આપવાના છે તો ખબર નથી હવે, બટ હવે ઘરે જઈને જોઈએ કે પપ્પા શું સરપ્રાઈઝ આપે છે. કારણ કે પપ્પાએ અમને એવું કીધું છે કે તમે આવો પછી તમને એક આમ જોરદાર સરપ્રાઈઝ આપો. આવી કેવી સરપ્રાઈઝ છે? જોરદાર સરપ્રાઈઝ એટલે એને કીધું છે, પણ હવે ઘરે જઈને જોઈએ કે કેવી જોરદાર સરપ્રાઈઝ છે. તો ચલો આપણે જોઈએ કે સરપ્રાઈઝ શું છે. તો ચલો અહીંયા ઘરે ફેરી ગયો. હલા આ તો ઘરમાં જ નહીં, એવી સરપ્રાઈઝ છે. શું છે ઉપર આવી છે? યો ભાઈ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ ના મળી યાર. દાવત પાવાની હોય તો પાઈ દો. દાવત પાવાની હોય તો પાઈ દો ભાઈ. ઓલી સવારની વૈધી હોય ને દાવત પાવાની હોય તો પાઈ દો. અરે ભાઈ જે બોલવાનું હોય બોલો ભાઈ. શું હોય સરપ્રાઈઝ? હોય મમ્મી તારે કેવું હોય તો કહી દે ભાઈ. અલ્યા સરપ્રાઈઝ આપવાના હે પપ્પા. તમારો વિડિયો આવી ગયો? કયો સોંગ આવી ગયું? ના ભાઈ ના આવે. હું ના હોય હવે. પૂછું સોંગ આવી ગયું એમ કે તમારું. ના ભાઈ હવે. હા ટીવી માં હે કે કેસેટ આવી હવે? ના ના આ તો મેં ટીવી માં અપડેટ આવ્યું ગાઈસ. હા 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 તને કે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન આવી ગયું. નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન. એટલે આને ખબર નહીં તો યાર. મમ્મી આ તો પેન ડ્રાઈવ હશે મારી. લે ઓલી ગોરદાણાની મારી પેન ડ્રાઈવ. બોલો નયન ભાઈ જો ગોરદાણાની પેન ડ્રાઈવ આવી ભાઈ. તમે એડિટિંગ કરાયો? અરે પપ્પા તમે નતા કેતા ગોરદાણાનું એડિટિંગ કરી નાખી. આ બિચારી કે હું સરપ્રાઈઝ હશે, ખાવા પીવાની સરપ્રાઈઝ હશે કે ચાલુ થઈ ગઈ. હા ચલો. ઓ ચલો ગાઈઝ. તો ગાઈઝ પપ્પા જે સરપ્રાઈઝ આપવાના હતા એ તો આ નીકળી પેન ડ્રાઈવ. જે 1 વર્ષ પહેલાની સરપ્રાઈઝ હતી. 1 વર્ષ પહેલાનું અત્યારે સરપ્રાઈઝ આપ્યા. બોલો 1 વર્ષ પહેલાનું અત્યારે સરપ્રાઈઝ આપી દીધી તમને આપી દીધી પેલા. ઓ વાવ. આમાં બસ સાથે ખાલી જોઈ લો તમે. પ્રેમ જો તમે ગાઈસ. જોયું બાકી આવી રીતે અમારી સીડી એડિટ થઈને આવી બાકી. આ બધા અમારું. તો થેન્ક યુ સો મચ. બહુ જ સરસ હતી. બહુ જ સરસ હતી ને? સરપ્રાઈઝ સારી હતી. બહુ જ સરસ. થેન્ક યુ સો મચ. એમ સારું હતું એમ. એના તરફથી એવું હતું કે ચલો સરસ મારા છોકરાઓને હું એમને તો એમનું મસ્ત જ કર્યું ને. સરસ સરપ્રાઈઝ. કેવું રહ્યું? સારું હતું એમ. એના પ્રમાણમાં તો બહુ સારું કહેવાય.
તો બસ કંઈ નહીં ગાઈઝ, આ હતી પપ્પાની નાની એવી સરપ્રાઈઝ. અને પપ્પા માટે જો કે મોટી કહેવાય, કારણ કે પપ્પાએ પહેલી વખત જ એવી સરપ્રાઈઝ આપી હતી અમને બધા લોકોને. લાઈક પેન ડ્રાઈવ એને અમારા માટે બનાવી એવા હતા. એ પણ પેન ડ્રાઈવ બહુ સારી એવી બનાવી હતી નહીં? પેન ડ્રાઈવ હા તો સારી જ બનાવી છે ને, આપણે ક્યાં ના પાડીએ. પણ પેન ડ્રાઈવ કેવી ઓલી અમારી એવી એક શું કહેવાય કે મેમરી થઈ ગઈ, જે અમારે કેવું પહેલાના જમાનામાં જે હા મમ્મીના જમાનાની જે પેન ડ્રાઈવ પેલી એડિટ થતી હતી એવી અમારી એડિટ થઈ ગઈ. એવી મને તો જો કે એડિટ કરતા નથી આવડતી, પણ એક એકથી કરાય એવા, એટલે મજા આવી અમને લોકોને. પેન ડ્રાઈવ નથી, સીડી હતી એ લોકો. પણ એ ટાઈપનું એ જમાનાનું પેલું દિલ હા, દિલની અંદર એ હોય ને, એની અંદર આમ બે બાજુ એક એક દિલ હોય ને, બે બાજુ આમ હોય. અલીભાઈ વ્લોગ જોતા છે તો અલીભાઈનું કામકાજ સારું જ છે, નથી અમે ખરાબ નથી કાઢતા. પણ એ કેવું કે અત્યારના જમાના પ્રમાણે એ ઓલ્ડ જનરેશનનું છે. અત્યારે ન્યૂ જનરેશન પ્રમાણે આ બધી વસ્તુઓ નથી થતી, બરાબર છે. પણ તો બી હતું સારું. તો આ જે વિડીયો હતો એ ઘણા દિવસ પહેલાં શૂટ કર્યો હતો, જે પપ્પાએ પેન ડ્રાઈવની સરપ્રાઈઝ આપી એ વાળો. તો એ કેવું કે એના પછી તો ઘણા બધા વ્લોગ અમે લોકોએ શૂટ કરી લીધા. જેટલા પણ વ્લોગ શૂટ કર્યા છે એ ધીરે ધીરે બધા આવતા જશે તમારી સામે. તમે લોકો જોતા રહેજો, હું હવે મૂકતો રહીશ, ડેઈલી અપડેટ રહેતો રહીશ. તો તમને કેવી લાગી પપ્પાની સરપ્રાઈઝ એ કહેજો. અને અત્યારે વ્લોગ કન્ટિન્યુ રાખીએ છીએ આપણે. અત્યારે મેં વ્લોગ મૂક્યો છે દર્શીના ગોળધાણાનો. એ બધા પાસેથી રિવ્યૂ લઈએ આપણે કે કેવો લાગ્યો એ લોકોને, અને તમને કેવો લાગ્યો કાલનો વ્લોગ એ જરૂરથી કમેન્ટ કરજો. અને કયો પાર્ટ સૌથી વધારે તમને આમ ટચિંગ અહીંયા ટચ થયો એ ખાલી મને કહેજો. તને કેવો લાગ્યો વ્લોગ? મને તો દ્રષ્ટિનો વાળો બ્લોગ બહુ જ ગમ્યો એમ. અને એવું થયું કે છે ને યાર, કાશ અમારું પણ આવું કોક ઉતારવા વાળું ને એવી રીતે હોત તો મજા આવી જાત. તો કારણ કે છે ને અમારા ટાઈમે તો છે ને મેં જે ચોલી પહેરી હતી ને, એ ચોલીમાં મારો પ્લાઝો દેખાતો હતો ને તો બી મને કોઈએ ના કીધું કે તારો પ્લાઝો દેખાય છે. તો પિંક કલરનું ચોલી, તો એવું ના હોય ભાઈ, કહી તો દેવાનું ને યાર, કારણ કે મારું યાર આખા લાઈફ ટાઈમ નું બગડી જાય પછી. એ વાત હતી, એ તો પ્રસંગ તો એક જ વાર થવાનો. પ્રસંગ એકવાર થવાનો. હવે પિંક કલર નો લેંઘો ને એની પર બ્લેક કલર ની મારી પેલી પ્લાઝો દેખાતો તો બરાબર. કોઈ મને કીધું નહીં ને બાપા, મારે તો અડધો પ્રસંગ બગાડ નાખ્યો. અડધો પ્રસંગ મમ્મી બગાડ નાખે, જોયું સાંભળ્યું ને? એ તો મસ્ત જ, પણ આજ પણ જો તમે એમાં જોશો તો પૂજાનો પ્લાઝો દેખાશે. હા, એટલે બધા લોકો જોવા જજો પૂજાનો પ્લાઝો. એટલે છે ને પછી દ્રષ્ટિ વખતે તો મતલબ તો હું બી હતી એમ તો, અને એક્સપિરિયન્સ મતલબ અમારો હતો, એટલે પછી અમે લોકો એને સારું એવું કરી આપ્યું એમ. બરાબર કે ભાઈ આવી રીતે, બાકી એવી ભૂલ પછી ફરી ના થાય ને એમ, એવી રીતે. એટલે એ બાબતે સારું સંભાળાઈ ગયું. પણ મને અફસોસ રહી ગયો મારો. મમ્મી એવું કહે છે કે પાછું કરી નાખે. હાલો હા હા ચલો ને મમ્મી, પણ તમારે ફરીથી એ જ સોનાની ચેન આપવી પડશે. આપણે સોનું ગાઈ, અમારા લોકોનું જલતું ને ત્યારે સોનાનો ભાવ 52,000 રૂપિયા હતો, અને અત્યારે 78,000 રૂપિયા, એટલે 78 આજુબાજુ છે કંઈક, બરાબર છે? 75. હા, તો બહુ ઘણો બધો ભાવ વધી ગયો છે. અને બધાને વ્લોગ સરસ લાગ્યો છે, બાને પણ સરસ લાગ્યો છે વ્લોગ. જે અમારા કુમારનું નામ છે, જમાઈનું નામ છે, એનું નામ છે સ્મિત, અને હવે એ પણ અમારા ફેમિલી મેમ્બરનો એક પાર્ટ જ છે. અને અમારે કેવું છે કે અમે લોકો એક જ સ્કૂલમાં ભણતા હતા પહેલાં. બે મારાથી નાનો છે, બરાબર છે, તો હું તો એને તુકાર જ કહું છું, બરાબર છે. અને પ્લસ કે અમારા લોકોને હવે ફ્રેન્ડ જેવું ભળી ગયું છે બધાને, તો અમે લોકોને કોઈ એવું જમાઈ વમાઈ જેવું તો છે જ નહીં. આમે પહેલેથી મને તો છે જ નહીં. પૂજાના ઘરે બી એવું જ છે. હે પૂજું, હું કહું છું ક્યારે કે જમાઈ વમાઈ મને કયો એમ, તને કોઈ કે નહીં લે તો છોકરો છું ત્યાંનો. હા, તો પછી હા, મમ્મી ને વેવાણ જ કરતા હતા જયારે ગયા હતા ત્યારે. અને એ બ્લોગ પણ આવશે. મમ્મી ને પપ્પા પહેલી વખત પૂજાના, પહેલી વખત તો ના કહી શકાય, પણ ગોળદાણા પછી પહેલી વખત. હા, તો એ ગોળદાણા પછી પહેલી વખત આવ્યા હતા ઘરે, ને બહુ જ મજા કરી અમે લોકોએ. એ બ્લોગ પણ હવે આવશે. અને કેવું કે મમ્મી ને પપ્પા આવ્યા ને ત્યાં જ પૂજા એસી લઈ આપે, એટલે મમ્મી ને પપ્પાને છે ને અમદાવાદની ગરમીનો જરા અનુભવ જ નથી થયો. અને એ જ દિવસે વાતાવરણ ચેન્જ થયું સડનલી, અને આમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને મને રડવું આવતું હતું, બહુ રડવું આવતું હતું. કેમ મને નહીં ચાલતું એમ એસી વગર, મને કઈ બી કરો, મને એસી લઈ દો. હા, એટલે એવું મમ્મી ને પપ્પાએ તો જરાય ગરમી જોઈ જ નથી અમદાવાદની. એ વ્લોગ આવશે કાલ પરમ દિવસમાં જ હું બ્લોગ મૂકી દઈશ. અને આને છે ને આદિ ના જ પાડતો હતો કે ના એસી ના લે, એસી ના લે, અત્યારે મોંઘું છે, આમ છે તેમ છે. અત્યારે 46-47 ડિગ્રી છે, બરાબર, તો ત્યાં અમારા મમ્મી પપ્પાની હાલત શું થાત? એ જે સ્મિત છે એ મારી સ્કૂલમાં જ ભણતો હતો પહેલા. અમે લોકો એકબીજાને આમ જોતા ખરા, પણ એવું કંઈ ટચ ખબર તો ના હોય કે ભવિષ્યમાં આજ અમારા
કુમાર બનશે હે કુમાર બનશે હે ભાઈ. તો એ રીતનું હતું બધું. તમે લોકો જોતા રહેજો, હવે આવા બ્લોગ આવતા રહેશે મસ્તીવાળા મજાકવાળા. તમે લોકો કમેન્ટ કરીને કહેજો તો આપણે કુમારને અને દ્રષ્ટિને પણ બ્લોગમાં ઇન્વોલ્વ કરતા રહેશું ધીરે ધીરે. દ્રષ્ટિ તો જો કે ઘરમાં હોય બરાબર છે, પણ અમારા કુમાર ઘરમાં ના હોય, આપણે એને ઘરે જઈ લાવવા પડે. હા, તો આપણે એને લાવવા પડે, તો એના ઘરે ભરે જઈશું આપણે એક દિવસ. અને એના વાડીએ જવાનું છે. હા સાચે એના વાડીએ જવાનું છે. તો હવે થોડાક દિવસમાં કંઈક પ્લાન કરીએ બરાબર દ્રષ્ટિ? તમારા વાડીએ જઈ આવીએ, તમારા વાડીએ. આવું મને થતું એક દિવસ. એક ટાઈમ હતો ને તો મને છે ને આમ મમ્મી કે તઈ એવું બીક લાગતું ને કેવી રીતે કહું. અને લાઈક આંટી થી મમ્મી કહેવાનું હતું ને ત્યારે તો ભાઈ કઈક અલગ જ હતું કે એવી રીતે કેવી રીતે શબ્દ ઉપડે જ નહીં કા? હા, કે મમ્મી કહું તો મમ્મી તો આમ જોશે અને હું શું કરીશ તો હું દબા કે જઈશ મમ્મી કહીને. એટલે એવું હતું. અને અમારે તો બેસ્ટ ફ્રેન્ડ માંથી આવી રીતે હતું. એટલે બહુ આવી રીતે હતું, થોડુંક વ્યવસ્થિત બોલ ને. એટલે બેસ્ટ ફ્રેન્ડ માંથી આવી રીતે ગોળધાણા થયા એટલે એ વસ્તુ તો બહુ અલગ હોય એમ. આખો એ રસ્તો તો આખો બહુ અલગ હોય. અને જો કે અમને કઈ તકલીફ નથી પડી એટલા માટે કોઈ જ. અને એમને હવે ચિંતન ના કર નાખો ગોળધાણા, બીજું હું હે ચિંતન ના કરી નાખો ગોળ. કોઈ લાંબો ખોટો ખર્ચો જ નહીં, એકારે બધાનું પૂરું વહીવટ. सबके घर पे मतलब पूरा वो क्या आता है બસ એકારે બધાને માંડવા એમ લાઈન ટુ લાઈન થતા હોય બધાના. ને બધાને તો નહીં પૂછી શકે, પણ સ્મિતને પૂછ્યું કે કેવો લાગ્યો તને બ્લોગ. કમેન્ટ કરી દેજે. અરે અને કેવું હતું કે એમને મેં કેમેરામેનને નહોતું રાખવા દીધું, બિકોઝ એનું રીઝન હતું કે મેં કીધું અમે છીએ, મારી પાસે કેમેરો પણ હતો અને મોબાઈલ પણ સારો છે. તો મેં કીધું ભાઈ ખોટા ખર્ચા શું કામે કરવા, તમારી એક બેસ્ટ મેમરીઝ અમે ક્રિએટ કરીને આપશું તમને એઝ અ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર અને બ્લોગર તરીકે. બરાબર. તમારા લોકોને પણ જો પ્રી વેડિંગ કરાવવું હોય, હા, એ તો બ્લોગિંગ નહીં, જો તમારે પણ તમારા કોઈ પ્રસંગનો બ્લોગ શૂટ કરાવડાવવો હોય બરાબર છે તો તો અમે આવીશું. નીચે કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે. નીચે કોન્ટેક્ટ ડિટેલ્સ નહીં તો અમને કમેન્ટ કરીને કહેજો, અમને હાર્ટલી ઇન્વિટેશન આપજો તમે લોકો, તો અમે લોકો તમારી પાસે આવીશું અને તમારો બ્લોગ શૂટ કરીશું. માર્કેટ ચાલ મારી જોડે. ચલો હું પૂજા સાથે માર્કેટ જઉં છું અને પૂજાને કંઈક વસ્તુઓ લેવી છે. ચલો જઈએ. શોપિંગ કરેંગે. હા ચલો શોપિંગ મારે લાવવાના છે 5-6 હજારના બૂટ. ઓહો બા, આવા તો જિંદગીમાં 5,000 ના પહેરાય નથી ક્યારે ચપ્પલ. હા જોઈ લે. મેં તો જોઈ લીધા ને હવે પહેરી લઈશું આદિના પૈસેથી. મારા પૈસેથી જોયું. તો અત્યારે અમે બજારમાં જઈએ છે અને શું કરવા જઈએ તો મને ખ્યાલ નથી. પૂજાને કંઈક કામ છે તો પૂજાનું કંઈક કામ કરવા જઈએ છે. ઓ મારો દીકો. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે શૂઝ રાખવાનું સ્ટેન્ડ લેવા માટે. હવે એકચ્યુઅલી ખબર નહીં કેમ લેવું છે એને, બટ હાઈ લોક વાળું આવે, આમાંથી કોઈ ચંપલ ન લઈ જાય એટલે કેવું છે. અને આ કે સ્ટિક કરવું હોય તો પાછળ કઈ ટીંગાડવું હોય તો. અને આ ઈ જ છે, આ ચપ્પલ રાખવાનું જ છે. એ નાના છોકરાઓનું છે. અચ્છા, ચોપડા રાખવાનું જે પછી તમારે રાખવું હોય આદિ. ઓકે. આની શું ભાવ આ તો છે? તિજોરી છે ને. અમારા ઘરના બધાના 100 રૂપિયા વાળા ચપ્પલ રાખવા માટે 3,000 નું અને પેલું લેવું હતું હે ને. મારે એટલે તારે મીન્સ કે અત્યારે 3,000 ભાવ જ હતો ને, બાકી 2,000 રૂપિયાનું ઓનલાઈન મળે છે ને. હા હે ને. અહીંયા ભાવ થોડો વધારે લાગ્યો અમને, એટલે અમે લોકો હવે બીજી જગ્યા પર જઈને જોઈએ છે જો હોય તો ક્યાંય. બાકી લેવાનું છે, ઓનલાઈન મંગાવી લઈએ. 2,000 મળે, 2,000 માં મળે તો ઠીક છે, બાકી તો પછી ઓનલાઈન જ મંગાવવાનું. હા તો જોઈએ ચલો. અમે લોકો કેશોદની મોટી બજારમાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો 20 રૂપિયાની બધી વસ્તુ મળે અહીંયા. ક્યાં વાત હે પૂજા, શું લેવું છે તારા અહીંયાથી કહેતો ખરા મને. કપ લેવા છે, કપ ચાના કપ. નો બ્લેક કપ નહીં જોઈએ. જે તમને કેશોદની મોટી દુકાનમાં ના મળે ને એ બધી વસ્તુઓ તમને અહીંયા મળી જાય. હા એટલે જ તો નહીં મળ્યું, એટલે ક્યાંય કપ નહીં હોય ને. હવે ક્યાંય કપ નહીં હોય તો જોઈ લેજે. હવે 30 રૂપિયાનું 30 રૂપિયાનું લઈ જ લે. પપ્પા તો બિચારા 5 લઈ લે. નાતી વખતે જો કદાચ માથામાં પહેરવું હોય તો એના માટેનું છે આ. બરાબર જ છે. કેટલાની છે? 10 ની. 10 ની જ કીધી હતી તને. સારું હેડો. આની જગ્યાએ મમ્મી હોત ને તો એક્સ્ટ્રા લીંબુ લઈને આવે. લીંબુ, આદુ, મરચું એવું લઈને તો આવી જ જાય ભેગું 10 રૂપિયામાં બીજું બધું હે ને. મને તો શરમ આવે. હું તો ભાઈ
એટલે તો પૈસા કમાઉં છું. અત્યારે આવ્યા છે 7 પાણીપુરી વાળી પાણીપુરી ખાવા માટે. પાણીપુરી 7 પાણીપુરી વાળી તારી ફેવરિટ છે કે નોર્મલ? એવું કઈ નહીં, મને તો કોઈ બી ખાઈ લો. બસ કોક આપવું જોઈએ કે બ્લો ઓફર કરવો જોઈએ કોઈ, હે ને? લેવાઈ ગઈ છે અમારી બધી વસ્તુઓ. હવે જઈએ છીએ અમે લોકો ઘરે. થઈ ગયો ને? સેટ લેવાઈ ગયો ને? તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે જમવા માટે. હું કે ભાઈ કેવો લાગ્યો વિડીયો? સુપર લાગ્યો. 2-3 વાર બધે જોઈ નાખ્યો વિડીયો. બધે જોયા જોઈએ જ ત્યાં. એવું હે? ઘરે બધા જોયા ત્યાં? કેવું લાગ્યું? મ્યુઝિક બધું સુપર બ્લોગ બન્યો. જોરદાર. અમે તો શોરૂમે ઓલા ટીવીમાં ચડાવી દીધું હતું ત્યાં ઉપર. ત્યાં બધે જોતા હતા. બધા કસ્ટમર આવ્યા હતા એ બ્લોગ જોવાનું તો ભાઈ સબસ્ક્રાઇબ કરાવી દેજે ચેનલ. બધા કરશે જ ને, નહીં કરે? હે? તારે કરાવવું પડે ભાઈ. ચલો કઈ નહીં, અમે બધા લોકો જમવા માટે આવ્યા છે તો ચલો અંદર જઈએ. મારું દિલ બહુ મોટું છે એમ. તારું આટલું દિલ મોટું છે, એમાં કેટલાને રાખ? તું તો નથી જ. હું નથી ને? ના, સારું વાંધો નહીં. તું તો અધર્સ માં આવે છે એમ. ઓ એમ કે ખૂણામાં આવીશ. ઓકે. ક્યાં કયો? નીચે પગના તળિયે નથી? ત્યાં નથી ને? અહીંયા મમ્મી પપ્પા, તારા બી મમ્મી પપ્પા, પણ તું અચ્છા પગમાં જો એમ. તારું નાનું ક્યુટ દિલ છે પૂજા, સાચેમાં તું ક્યુટ છે, તારું દિલ પણ ક્યુટ છે. સમજી ગઈ ને? જો માની ગઈ. હું આ બધાને એ કહેતો હતો, મેં કીધું અમે એક જ સ્કૂલમાં હતા પણ આગળ પાછળ હતા, એકબીજાને જોતા હતા ખરા પણ ખબર નથી કે આવું કંઈક થઈ જાય. ત્યાંથી પાછા અહીંયા મળી ગયા કા? હા બરાબર હે. પણ તો હું કહે ડાન્સર કેતા ને બધે. હા ત્યારે તો હું ડાન્સ કરતો બહુ વધારે. છોકરીઓ લાઈન મારતો પેલા. હા તને કઈ મારી ઉપર લાઈનો મારતી એમ કે તો બરાબર. ત્યારે હતો ને મોબાઈલ તો ત્યારે હતો પણ આમ ત્યારે આમ છોકરીઓ સ્કૂલમાં ફ્લેટ થતી હતી, ડાન્સ કરતો ને ત્યારે સુઈ જતી, આમ સુઈને રદોડતી બધી. સમજ્યા? ઓ આદિત્ય એમ સમજે? આવું બધું હતું ત્યારે. ફાઇનલી અડધો કલાકના રાહ જોયા પછી અમને ફાઇનલી ટેબલ મળી ગયું અને હવે જમવાનું શું ઓર્ડર કરીએ જોઈએ. તમે સૂપ પીશો ભાઈ? પી નાખે થોડું માન ખાતર ભાઈ. તમને એમ લાગે કે જમાઈ માનતા નથી. ના એવું તો કઈ નહીં યાર, જમાઈને શું કહેવાનું હોય ભાઈ. તારા વાડીએ કદી જવાનું કે? અમે તો ફ્રી આવતા નથી. નહીં, હવે અમે ફ્રી થઈ ગયા ભાઈ. આ રવિવારે હોય છે. હું તો ક્યાં ના પાડું. હું તો કીધું ન કહું મારી વાડી આ રવિવારે તારીખ કઈ આવે? એ ભાઈ ના નમક આ નથી. બધું નોખું કરશો તમે. આ શું છે? શું ચટણી લાગે ને? ચટણી છે. તમારે વાડીએ કુંડો છે ખરા તો નાવાનો નહીં કે ગાયોને નાવાનો છે? એક છે ને આગળ બધી ભેગું બધી પાણી પીવે એમાં એકાદ એવું તો પૂજા ઠેકડો મરાઈ દે. મસાલા પાપડ ગાઈઝ. તો ગાઈઝ મસાલા પાપડ મસ્ત સરસ આવી ગયા છે. ગાઈઝ અમે લોકોએ સ્ટાર્ટરમાં મંગાવ્યું છે મંચાવ સૂપ છે, મંચુરિયન છે, મસાલા પાપડ મંગાવ્યો હતો, છાશ મંગાવી હતી. સરસ મજાનું છે અહીંયા બધું જ જમવાનું. તો જમી લઈએ છે. અમારા કુમારના મંચુરિયન ફેવરેટ છે ને ભાઈ? બહુ મંચુરિયન ખાય ને? બહુ ભાવે. મંચુરિયન અને જીની રોલ અહીંયાનો બહુ ફેવરેટ છે ભાઈનો. જીની રોલ શું છે ને એ આવે એટલે બતાવું તમને. તો ગાઈઝ આ છે જીની રોલ, જોઈ શકો છો. મસ્ત સરસ અંદર બધો મસાલો છે, ચીઝ વાળું છે અંદરથી અને બહારથી પણ આટલી મસ્ત સરસ ડીશ દેખાય છે. આ છે ગોટાળો. એટલે ભાઈ તમારું જીની રોલ આવી ગયો ભાઈ. તો ગાઈઝ જોઈ લે સામે જે હર્યું કરે ને પછી કે હેલો. ઓહ. હા જનેશ. તો ગાઈઝ અત્યારે અમે લોકો જમીન અહીંયા પેટ્રોલ પંપ પર બેઠા છે અને શાંતિથી બધા વાતોચીતો કરીએ છીએ. વધારે ખવાઈ ગયું છે પૂજાથી. નથી યાર એવું યાર. નથી એવું કઈ નથી. પૂજો સાચું બોલજો. મેં તો ખાલી કીધું કે આંટો મારીએ પણ આ ચિંતન તો એવું ઓલી પેલી સોડી નતી એ ખાય આમ કરી દી ડાયરેક્ટ અહીંયા વહી ગઈ. અચ્છા એવું એનું છે તું? હા જોયું. કઈ નહીં, કુમાર ગયા છે આમ થોડો આટો મારવા, ટહેલવા ગયા છે થોડા અને હમણાં આવે થોડી વાર બેઠા છે પછી આવે પછી જઈએ ઘર બાજુ. કુમાર તમારે નીચે ના બેહાયો, આમ ઉપર બેહાયો. અરે રે નહીં સોફો ન મગાવતો મને. તમારે નીચે ના બેહવું જોઈએ. હે પૂજું લે નીચે બેઠા જોઈ લે. અરે મારા ભાઈ હુઈ જાય અમે તો ખાટલો વાથરી ગયો તો. એ પેલું છે શું કહેવાય, ડાઉન ટુ અર્થ છે. ડાઉન ટુ અર્થ માણસ છે. તમે લોકો અત્યારે આવ્યા છે ગોલા ખાવા માટે. આજ તો બધું ખા જ કર્યું છે અને પૂજા પાછી મને એમ કે તું વજન ઘટાડ. હવે આમાં ક્યાંથી ખવડાવું? પ્રેમથી ખવડાવે. એમાં તમે જોઈ શકો છો ડેકોરેટ કરેલા ગોલા અમારા. વાહ ભાઈ વાહ. એક છે
ગુલાબ છે, એક છે પાઇનેપલ ને એક છે કાચી કેરી. પૂજાથી રહેવાતું નથી, ચમચી મારવા જઈ રહી છે પણ હું બ્લોગ લેવું છું એના કારણે નહીં થતું. તો બસ તો કંઈ નહીં ગાઈઝ, અમે લોકો ઘરે પહોંચી ગયા છે. બધાના પેટ એકદમ ફૂલ છે, આમ હલતા નથી. એવું થાય છે કે અમે ભૂઈ જ જઈએ. ચલો તો આજના વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. તો જો આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. બરાબર બરાબર. અને એમ કેવાની તો આવે ને કે અહીંયા ફોન મૂક્યો છે, લઈ પૂરું લે. હું વાત કરું છું. હવે પૂરું. નો 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 નો. હવે પૂરું. આદિ એવું ના કરતો. હું પછી હું તાર જોડે નહીં. ધીમે ધીમે બોલ. ભલે બધા સાંભળતા આજ તો સાંભળો. એ બધા જોરાવર બોલતો નહીં. સમજી લીધું. ચલો ગાઈઝ આ નેવની ફાકી પી ગયો તો ને તમે આવું ના, કા નેવની ફાકી પી ગયો તો 5-6 વાર ગયો તો આવી જાય. 5-6 વાર જવું પડ્યું બીજા લોકો. એટલે બધામાં થોડું ઓવર તો હે ને, પણ એ તો અમારે એવું છે. ચિંતન ને દરેક વસ્તુમાં ઓવર જ હોય છે, ખબર નહીં કેમ પણ. ઘરમાં કઈક થાય ને તો પેલા ચિંતા જ નામ આવશે. હવે આની જ કર્યું હોય.